જુઓ દર્શક મિત્રો, કોઈ દિવસ તમે નદીમાં હલવાઈ જાઓ ને તો આવી ભૂલ ના કરતા જે આ ભાઈએ ભૂલ કરી છે. મિત્રો આ ભાઈ સાથે એવી ઘટના બની કે તમે જાણીને ચોંકી જશો. મિત્રો અત્યારે હાલ ગુજરાતના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો તમને ખબર હશે કે અત્યારે હાલ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ગુજરાતમાં જે નાના મોટી નદીઓ વહેતી હતી એમાં પાણી છોડવામાં આવ્યા છે. ત્યારે મિત્રો આ ભાઈ ગાડી લઈને રોડ ઉપરથી પસાર થતા હોય છે અને નદીનું પાણી તમે જુઓ. પહેલા આટલું બધું ભયાનક પાણી જઈ રહ્યું છે, નદીએ કેવું રૂપ ધારણ કર્યું છે, છતાંય આ ભાઈએ ગાડી નદીમાંથી પસાર કરવાની કોશિશ કરી અને પછી આ ભાઈ સાથે જે ઘટના બનીને સાહેબ તમે જાણીને ચોંકી જશો. આ ભાઈ કેવા હશે, એમને ડર નહીં લાગ્યો હોય કે આટલું બધું પાણી જાય છે તો આપણે આમાં ગાડી નાખીએ કે ના નાખીએ. મિત્રો આ ભાઈને બચાવવા માટે ઘણા બધા લોકો કોશિશ કરે છે, ગાડી જોડે જાય છે અને પણ જે બચાવવા માણસો જઈ રહ્યા છે એ પણ ડરી ડરીને પાછા આવતા રહે છે. અને આ ભાઈ તમને ખબર હશે કે પાણીનો એટલી બધી સ્પીડ હોય અને કોઈ જીવતું રહી શકે. અને આ ભાઈની ગાડી છે અત્યારે તમે જુઓ તો ખરી વિડીયોમાં એકદમ કેટલું સ્પીડમાં પાણી જઈ રહ્યું છે અને આ ભાઈએ ગાડી અંદર નાખી દીધી. પછી આ ભાઈ સાથે જે ઘટના બની ને એવી ઘટના તમારી સાથે ના બને એટલે આ વિડીયોને વોચ કરજો. ના કે તમને ખબર હશે કે અત્યારે હાલ રસ્તાઓમાં પાણી વહેતા હોય છે, નદીઓ વહેતી હોય છે, તો આવા વિડીયો જુઓ તો તમને ખબર પડે કે આવા પાણીમાં ના જવાય. અને આ ભાઈએ ભૂલ કરી નાખી, પણ હવે શું ખબર કે આ ભાઈ સાથે આજે આવું થવાનું હશે અને જે થઈ ચૂક્યું છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને જો આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. અને અત્યારે હાલ તમને ખબર હશે કે મિત્રો દાંતીવાડા ડેમમાં પણ પાણી ઘણું બધું ભરાઈ ગયું છે, એના પણ તમે સમાચાર જોતા હશો. ત્યારે મિત્રો આ ભાઈનો વિડીયો વાયરલ થયો અને અત્યારે હાલ ગુજરાતમાં આ વિડીયો ખૂબ જ ચાલી રહ્યો છે. મિત્રો વિડીયો ક્યાંથી આવ્યો, ક્યાંનો છે, નવો છે, જૂનો છે, એની આપણને કોઈ માહિતી નથી, પણ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતો હતો એટલે મેં તમને બતાવ્યો છે.